સુરત એસઓજીની ટીમે હજીરા પોલીસ મથકની હદમાં આવતા તાપી નદીના આલિયા બેટ પર મોટું ઓપરેશન પાર પાડ્યું હતું। છેલ્લા 5 વર્ષથી ધમધમતા ગેરકાયદેસર ડીઝલ ચોરીનો રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે। હેડ કોન્સ્ટેબલને મળેલી સચોટ બાતમીના આધારે પોલીસે મધરાતે માછીમારની હોડીની મદદથી આકસ્મિક દરોડો પાડ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન બેટ પરથી ઝાડીઓ અને હોડીઓમાંથી 24,600 લીટર શંકાસ્પદ ડીઝલ મળી આવ્યું હતું। પોલીસે 10.67 લાખનું ડીઝલ અને 3 એન્જિન બોટ સહિત 27.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં 15 જેટલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। એસઓજીએ જે ડીઝલ ચોરીનું એક નેટવર્ક પકડેલું હતું અને એને જાણવાજોગ દાખલ કરી હતી। એ જાણવાજોગમાં જે તે વખતે 71 બેરલ એટલે કે ટોટલ 14,200 લીટર 10,67,000નો મુદ્દામાલ જપ્ત કરેલો। ત્યારબાદ એ જાણવાજોગની તપાસ કરતા બીજા 51 બેરલ કે જેની કિંમત થાય છે 7,80,000 રૂપિયા તેમજ 3 હોડીઓ કે જેની કિંમત 9 લાખ થાય છે, એમ ટોટલ અત્યાર સુધીમાં 27,47,550નો જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે। અને સ્વતંત્ર સાહેબોના નિવેદનને અંતે ટોટલ 7 નામો મળ્યા છે અને બીજા 7 થી 8 અજાણ્યા લોકો જે છે એના વિરુદ્ધમાં જે છે એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે ગુનો જેના વિરુદ્ધમાં દાખલ કર્યો છે એમના નામ છે તેજસ પટેલ, જેમિશ ખલાસી, અજીત પટેલ, અજય રહ્યા અંબાવાડી, ભરત ખલાસી, મનીષ પટેલ જે છે આ 7 વિરુદ્ધમાં નામજોગ છે તથા 7 થી 8 અજાણ્યા લોકો જે છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જપ્તમાં જે 71 બેરલ 71 બેરલ ટોટલ 27 લાખ સમથિંગનો મુદ્દામાલ તેમજ 3 હોડીઓ જપ્ત કરવામાં આવેલ છે।